ચંદ્ર છે એ પોતાનો આકાર કેમ બદલ્યા કરે છે? અરે ભાઈ, ચંદ્ર પોતાનો આકાર નથી બદલતો. તો એ જુદી જુદી ડિઝાઇનો કેમ બનાવે છે? અરે ભાઈ, એ ડિઝાઇન પણ નથી બનાવતો, એને ચંદ્રની કળા કહેવાય. ચંદ્ર જે છે એ જુદી જુદી કળા દર્શાવે છે. પપ્પા, આ જે ચંદ્રની કળાઓ રચાય છે તે મારે સમજવું હોય તો હું શું કરી શકું? એના માટે મારે સૂર્ય જોઈશે અને ચંદ્ર પણ જોઈશે. સૂર્ય તો મારી પાસે છે, જો મેં સૂર્ય બનાવી દીધો છે. અરે ભાઈ, તારી પાસે તો સૂર્ય આવી ગયો છે, તો ચાલો હું ચંદ્રની વ્યવસ્થા કરી દઉં છું. મારી પાસે એક દડો છે અને એક સફેદ ટી શર્ટ છે અને આ મેં ચંદ્ર બનાવી દીધો છે. ચાલો, મારી પાસે ચંદ્ર પણ બની ગયો છે અને હવે આપણી પાસે સૂર્ય પણ છે. પણ એક લોચો પડી ગયો ઈશાન, આપણી પાસે પૃથ્વી તો છે નહીં. પૃથ્વી આવી ગઈ. પૃથ્વી પણ તો હવે અમારી પાસે સૂર્ય પણ છે, ચંદ્ર પણ છે, પૃથ્વી પણ છે. તો ચાલો હું આ ત્રણેયને સ્પેસમાં ગોઠવી દઉં અને ચંદ્રની કળાઓ કેવી રીતે રચાય છે તેની હું તમને સરળ સમજ આપીશ. સૌથી પહેલા હું પૃથ્વીને ગોઠવી દઈશ. ચાલ પૃથ્વી ગોઠવાઈ જા. ચંદ્રની પોઝિશન લઈ લઈશું. આ ચંદ્ર ગોઠવાઈ ગયો છે અને હવે આ જે સૂર્ય જે છે એને પણ હું સ્પેસમાં એની પોઝિશન લેવડાવી દઉં છું. ચાલ સૂર્ય ગોઠવાઈ જા. હવે સૂર્ય, અહીંયા આગળ પૃથ્વી અને ચંદ્રની પોઝિશન ગોઠવાઈ ગઈ છે. હવે હું વધારાની લાઇટો જે છે બંધ કરી દઉં છું. હવે તમામ લાઇટો બંધ છે. ચંદ્ર એક ખાસ પોઝિશનમાં છે, જુઓ મિત્રો. અહીંયા આગળ જે ચંદ્રની કળાઓ દેખાય છે એ સ્કેલેબલ નથી, એટલે કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર અને એના કદ જે છે એ પ્રમાણમાં પ્રમાણે નથી. આપણે ખાલી ચંદ્રની કળાઓને સમજવા માંગીએ છીએ. જો મિત્રો, પૃથ્વી પરથી સરસ મજાની ચંદ્રની કળા દેખાય છે, એક સરસ મજાનો પ્રકાશિત પટ્ટો અથવા તો કર્વ દેખાય છે અને હવે આ જે કળા જે છે અથવા તો ચંદ્રનો પ્રકાશિત વિસ્તાર છે વધતો જાય છે, વધતો જાય છે અને વધતો જાય છે. અને જો સરસ મજાની ચંદ્રની કળા દેખાય છે, ચંદ્ર જે છે એનો પ્રકાશિત વિસ્તાર વધતો જાય છે અને આખો ભાગ પ્રકાશિત જ્યારે પૃથ્વી પરથી દેખાય છે ત્યારે પૃથ્વીના જે તે ભાગ પર આપણે એમ કહીએ છીએ કે હવે પૂનમ થઈ છે, ફૂલ મૂન છે. અને હવે ફૂલ મૂન થયા પછી શું થશે? તો ચંદ્રનો જે પ્રકાશિત વિસ્તાર છે આપણને પૃથ્વી પરથી જે દેખાય છે એ ઘટતો જશે, નાનો થતો જશે. એટલે કે હવે ફરી પાછો આ રીતે જુઓ પ્રકાશિત વિસ્તાર ઘટતો જાય છે અને આ રીતે આપણને કળા દેખાય છે. અને હવે એમ કરતાં કરતાં જુઓ પ્રકાશિત વિસ્તાર ઘટે છે અને આખો પ્રકાશિત વિસ્તાર આપણને દેખાતો બંધ થાય એટલે આપણે એને પૃથ્વી પર એ જગ્યાએથી આપણે એમ કહીએ છીએ કે હવે એ અમાસ થઈ છે. જુઓ મિત્રો, હવે પૃથ્વી પર આપણને જે ભાગ ચંદ્રનો દેખાય છે એ જગ્યાએ આપણે એને અમાસ થઈ છે એમ કહીશું.